પાંથાવાડા માર્કેટયાર્ડ ખાતે ખેડૂતના ખિસ્સામાંથી ₹40,000 ગુમ. મળતી માહિતી મુજબ બાપલા ગામના ખેડૂત રેવાભાઈ ખુમાજી તેરગઢ 23 બોરી મગફળી પાંથાવાડા માર્કેટયાર્ડ ખાતે આવેલી પેઢીમાં વેચાણ કરી હતી. ત્યારબાદ મગફળી વેચાણની ₹40,100 જેટલી માતબર રકમ લઈને બજાર જવા માટે રિક્ષામાં બેઠા હતા. હાઈવે 4 રસ્તા બજાર ખાતે ઉતરતા જ તેમને ખિસ્સામાંથી રોકડ રકમ ગુમ થયાનું ધ્યાન આવ્યું હતું. અચાનક રકમ ગુમ થતાં ખેડૂત ગભરાઈ જતા આસપાસ શોધખોળ કરી, પરંતુ પૈસા ન મળતા તેણે પાંથાવાડા પોલીસમાં જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ગરીબ ખેડૂતને કમોસમી વરસાદથી મગફળીમાં ભારે નુકસાન થવા પામ્યું હતું. એમાંય કુદરત જાણે રૂઠ્યો હોય તેમ મગફળી વેચેલો માલના પરસેવાની કમાણીના પૈસા પણ ગુમ થઈ જતા ખેડૂતના માથે આભ ફાટ્યું હોય તેવી આફત આવી પડી હતી. ત્યારે ખેડૂત રેવાભાઈએ માર્કેટયાર્ડ ઓફિસનો પણ સંપર્ક કરી આ બાબતે મદદ કરવા માંગ કરી હતી. પાંથાવાડા માર્કેટયાર્ડના સેક્રેટરીએ પણ જણાવ્યું હતું કે માર્કેટયાર્ડમાં માલ વેચવા આવતા ખેડૂતોએ પૈસા લઈ ઘરે જતા ગઠિયા અને ખિસ્સા કતરુઓથી સાવચેતી રાખવાની અપીલ કરી હતી. અને પાંથાવાડા માર્કેટમાં મૂંગફળી વેચવા આવ્યો હતો. 23 બોરી મૂંગફળી હતી. એનો હિસાબ ₹40,100 હતા. એ લઈ અને બંડીના ખિસ્સામાં ગાલી અને હું બહાર દરવાજા પાસેથી રિક્ષામાં બેઠો અને 4 રસ્તા જતાં અમારા ₹40,000 ગાયબ થઈ ગયા અને ઉતરીને સંભાળ્યા તો પૈસા ખિસ્સામાં નહોતા અને પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાવી છે.